નમસ્કાર મિત્રો, ફરીવાર હું જયંતિભાઈ ચૌધરી કોરોમંડલ પરિવાર વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ગોંડલ તાલુકાનું ચરખડી ગામ છે. ચરખડી ગામની અંદર આપણે રમેશભાઈ કથિરિયા જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, જે આપણે કોરોમંડલની જે ઉત્પાદક છે એ એનો ઉપયોગ કરતા હોય છે અને એના પરિણામ પણ સારા લેતા હોય છે. તો આજે એમની જોડે ફેન્ટેક પ્લસ વિશે આપણે અનુભવ જાણશું કે એમને ફેન્ટેક પ્લસની અંદર કપાસ છે, મરચી છે અને આ વખતે મગફળીમાં પણ ઉપયોગ કર્યો છે. તો આપણે એનો રમેશભાઈનો અનુભવ જાણશું કે ફેન્ટેક પ્લસ ખેડૂતોએ મગફળી, કપાસ કે મરચીમાં શા માટે ઉપયોગ કરવો જોઈએ. રમેશભાઈ, આપણે ફેન્ટેક પ્લસ સારી ક્વોલિટી છે અને વાપરા જેવી પ્રોડક્ટ છે. આપણે તો ગયા વર્ષથી વાપરીએ. બરાબર. મરચીમાંય સારું રિઝલ્ટ, કપામાંય સારું રિઝલ્ટ, ટૂંકી ગળે ફ્લાવરિંગ, કલર સારો આવે અને બીજા બધા માઇક્રોટન કરતાં આનું રિઝલ્ટ સારું મળે. અને આ વર્ષે આપણે મગફળીમાં ટ્રાય કરી છે. બરાબર. એમાં જે તે સમયે કે આવનારા સમયમાં કે મગફળી તૈયાર થાય બરાબર ત્યારે એમનું રિઝલ્ટ આપણને જોવા ચોક્કસ મળે. આ બે વસ્તુ એટલે કે કપાસ અને મરચી, એમાં તો આપણે ગયા વર્ષે જોયેલું છે રિઝલ્ટ. બીજા બજારના મળતા માઇક્રોટન એટલે કે ફ્લાવરિંગ એમિનો એસિડવાળા એના કરતાં આ ક્વોલિટી સારી એમ. બરાબર. તો રમેશભાઈએ કીધું કે એ ગયા વર્ષે એમણે મરચીમાં 2-3 રાઉન્ડનો ઉપયોગ કરેલો હતો, કપાસમાં પણ એ પોતે ઉપયોગ કરે છે, આ વખતે મગફળીમાં ઉપયોગ કર્યો છે. તો ફેન્ટેક મિત્રો એક એવી કોરોમંડલની પ્રોડક્ટ છે જે આજથી 27 વર્ષ જૂની પ્રોડક્ટ છે અને વર્ષોથી ખેડૂતોનો વિશ્વાસ જોડાયેલો છે આ પ્રોડક્ટ સાથે, ફેન્ટેક પ્લસ. અને આમ તો પરીના નામથી બધા ઓળખતા હોય છે, કારણ કે એની અંદર પરીનું એક ચિત્ર આપેલું છે અને એના ઉપરથી આજે આ પ્રોડક્ટ ઓળખાતી હોય છે. અને આ પ્રોડક્ટ મિત્રો મગફળીમાં જ્યારે 35 દિવસની મગફળી થાય, જ્યારે ફ્લાવરિંગનું સ્ટેજ આવે, કપાસ હોય, મગફળી હોય કે મરચીનો પાક હોય, કોઈ પણ પાક હોય, તમે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપો, ફ્રૂટની સાઇઝ જ્યારે બનવાની શરૂઆત થતી ત્યારે તમે આપી શકો, તો એનાથી તમને એનું પૂરેપૂરું વળતર આ પ્રોડક્ટ તમને આપી શકે છે. તો આ પ્રોડક્ટ તમે દરેક ખેડૂત મિત્રોએ, મગફળી હોય, કપાસ હોય કે મરચીનો પાક હોય કે કોઈ પણ વેજીટેબલ પાક હોય, કોઈ પણ પાક હોય એગ્રીકલ્ચરનો, એની અંદર તમે 2 રાઉન્ડ સારી રીતે આપી શકો તો એનાથી સારામાં સારું તમને પૂરેપૂરું વળતર મળી શકે. રમેશભાઈ, હવે આપણી એક એવી પ્રોડક્ટ છે, ગયા વર્ષે આપણે મરચીની અંદર તમે ઉપયોગ કરી છે, તો તમારો અનુભવ ખાસ લઈશ આ પ્રોડક્ટ વિશે. તો મિત્રો, આ ગયા વર્ષે કોરોમંડલ દ્વારા એક જાપાનીઝ ટેકનોલોજી ISK જાપાન દ્વારા એક ટેકનિકલ ભારતમાં લાવવામાં આવ્યું કોરોમંડલ દ્વારા. ISK જાપાન પ્રચંડ સાયક્લાનિલિપ્રોલ 10% DC ફોર્મ્યુલેશનમાં, કે જે એમને મરચીમાં ઉપયોગ કર્યો હતો. અને આ પ્રોડક્ટ મગફળી, શાકભાજી હોય કે કોઈ પણ પાક હોય, બેસ્ટમાં બેસ્ટ પરિણામ આવતી એક આ પ્રોડક્ટ છે પ્રચંડ. તો પ્રચંડનો આપણે અનુભવ જાણશું. અમને ગયા વર્ષે મરચીમાં આપણે એક ડેમેજિંગ પ્લોટની અંદર પણ આપણે ઉપયોગ કરેલો હતો અને આ પ્લોટની અંદર પણ આપણે ઉપયોગ કરેલો. તો રમેશભાઈ, પ્રચંડ વિશે ખેડૂતોને શું આપણે અભિપ્રાય આપે, આપણો અનુભવ રજૂ કરી શકીએ? તો સાહેબ, આપણા અનુભવમાં તો એવું છે કે ગયા વર્ષે આપણે જે મરચી ડેમેજ હતી, અતિ વરસાદની હિસાબે, પછી આપણે આખી આ ફેન્ટેક પ્લસ પ્રચંડને ત્રીજી કઈ પ્રોડક્ટ હતી આપણે કેનિસ્ટર, એનું રિઝલ્ટ આપણે જબરજસ્ત મળ્યું હતું. જબરજસ્ત એટલે કે એ 10 દિવસમાં આખી મરચી, જે આપણે એનો વિડીયો હતો ને, એનો ફોટો અને વિડીયો બે હતો કે એની હાઈટ 10 દિવસની અંદર ફારફેરમાં ઘણો આપણને ફારફેર દેખાતો હતો, કે જે હવે નોર્મલ એક ડેમેજ થઈ ગયેલી હતી. બરાબર. અને આનો સ્પ્રે કર્યા પછી એનું રૂપ, રંગ અને હાઈટ અને ફ્લાવરિંગ બધી વસ્તુ સારી હતી. ટેસ્ટ કોઈ જીવાત કોઈ જોવા મળી નહીં, ટ્રીપ્સ કે એ વસ્તુ ન હોય તો વૃદ્ધિ વિકાસ થાય ને. એ વસ્તુ ન હોય તો વૃદ્ધિ વિકાસ થાય ને. તો મિત્રો, આપણે આ મરચીની અંદર આ રમેશભાઈની જે મરચીનો પ્લોટ હતો, જન્માષ્ટમી ઉપર ગયા વર્ષે વરસાદ બહુ પડ્યો હતો અને વરસાદના લીધે મરચી બહુ ડેમેજ થઈ હતી. જ્યારે પાંદડા તમને એ છોડ ઉપર પાન જોવા નહોતું મળતું. પછી આપણે સ્પ્રે કર્યો, ભલામણ કરી અને એનું માર્ગદર્શન પૂરેપૂરું આપી અને એ પ્રોડક્ટનું આપણે પ્રચંડ, ફેન્ટેક પ્લસ અને કેનિસ્ટર આપણું આવે છે, એ 3નો છંટકાવ કરી અને 12 દિવસની અંદર, મેં ગયા વર્ષે ફોટો પણ બતાવ્યો હતો માર્કેટમાં કે આ પ્રોડક્ટનું આ પરિણામ જોવા મળ્યું છે. તો એનાથી જે અલગ રોનક આખી પ્રોડક્ટની જોવા મળી હતી, ખરેખર જોવા જેવી હતી. ખેડૂતને પૂરેપૂરું એનું વળતર મળ્યું કે મરચીને એનું ઉત્પાદન કેવું આવ્યું પછી? ઉત્પાદન સારું ઉત્પાદન. લીલા મરચા બી સારા તોડ્યા અને લાલમાં બી સારું. બરાબર. આ ડેમેજ થયા પછી પણ એ ઉત્પાદનમાં આપણને સારું પરિણામ જોવા મળ્યું હતું. માઇકોરાઇઝા આપણું હરિત્રી વાપર્યું હતું ને આપણે.
અને આ વર્ષે વાપરવાનું જ છે ને. આપણે કપાસમાં આપ્યું હતું, લસણમાં આપ્યું હતું અને મરચીમાં આપ્યું હતું. બરાબર. આ મિત્રો એક એવી પ્રોડક્ટ છે હરી3 માઇક્રોરાઇઝા કે જે તમે ડ્રીપમાં આપી શકો છો, પાણી સાથે બી આપી શકો છો. અને એન્ડો માઇક્રોરાઇઝા છે, એન્ડો અને એક્ટો બંને માઇક્રોરાઇઝા આવે છે આની અંદર, કે જે તમે મરચી હોય, કપાસ હોય કે કોઈ પણ પાકની અંદર ડ્રીપમાં હોય, પાળા ચડાવતી વખતે પણ આપી શકો. અને બહુ સારામાં સારા પરિણામ તમને જોવા મળશે. રૂટ ડેવલપમેન્ટ થશે, જમીનમાં જે પોષક તત્વો આપેલા છે એ પૂરેપૂરો ખોરાક લેવાનું કામ કરશે, જેથી કરીને છોડ તંદુરસ્ત રહેશે અને પાકની અંદર સારી ક્વોલિટી બનશે. તો આ આપણી એક મિત્રો પ્રચંડ, કેનિસ્ટર, ફેન્ટેક પ્લસ, જટાયુ, જે મગફળી છે, મરચી છે, કપાસ છે, કારણ કે આ એક એવા ખેડૂત મિત્ર છે કે જે બધે પાકની ખેતી કરે છે. કપાસ છે, મગફળી છે, મરચી પણ છે, કે ત્રણેય પાકની અંદર કોરોમંડલના ઉત્પાદક જે આવે છે એમાં બધી રેન્જ, જે પ્રોડક્ટ રેન્જ આવે છે બધી એ ઉપયોગ કરે છે. અને અમને ફોન કરીને પણ જણાવે છે કે આ પ્રોડક્ટનું પરિણામ છે, તો બીજા ખેડૂતને તમે ભલામણ કરી શકો. તો આપણે દરેક ખેડૂત મિત્રોએ આ વખતે કોરોમંડલની ઉત્પાદક સાથે જોડાવ. મરચી હોય, કપાસ હોય કે મગફળીનો પાક હોય, મગફળીની અંદર ઈયળનો એટેક આવે તો તમે પ્રચંડનો ઉપયોગ કરી શકો. સારી દાણા, જે ડોડવાની ક્વોલિટી સારી બનાવવા માટે તમે ફેન્ટેક પ્લસનો ઉપયોગ કરી શકો. અને ફૂગનાશકમાં આપણે એવી એક પ્રોડક્ટ છે પ્રોસ્પેલ, કે જે આ પ્રોસ્પેલનો ઉપયોગ કર્યા પછી મગફળીની અંદર 5 ઇંચ વરસાદ પડે તો પણ મગફળી પીળી પડવા દેતી નથી. ઓઇલ સસ્પેન્શન પેટન્ટેડ પ્રોડક્ટ છે, એટલે આ પ્રોડક્ટ તમે ખેડૂતને ભલામણ કરી શકો છો. તો આ ખેડૂતને વિડીયો દ્વારા એક માર્ગદર્શન આપ્યું, બધાને સમજાય અને આનો ઉપયોગ કરે અને સારું ઉત્પાદન લેવી બધાને શુભેચ્છા. ધન્યવાદ.